જામનગરમાં ગત 3 તારીખે અડધી રાત્રે સંખ્યાબંધ ટુ વ્હીલર પર કેટલાક શખ્સો ધૂમ સ્ટાઇલમાં ચીચીયારીઓ પાડતા પંચેશ્વર ટાવર, સત્યનારાયણ મંદિર રોડ, હવાઈ ચોક વગેરે વિસ્તારોમાં જાહેર રસ્તાઓ પરથી પસાર થયા હતા. આ અંગે સત્યનારાયણ મંદિર રોડ પરના વિડીયો પણ સોશિયલ મીડિયામાં વહેતા થયા હતા. જે પછી સૌપ્રથમ નોબત ડિજિટલ દ્વારા આ અંગે સમાચાર પ્રગટ કરવામાં આવતા પોલીસ હરકતમાં આવી ગઈ હતી. પોલીસ દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આખરે સિટી એ ડિવિઝન પોલીસની સર્વેલન્સ ટીમ દ્વારા નેત્રમનો ઉપયોગ કરી વાહનોની તપાસ કરી 20થી વધુ વ્યક્તિની ઓળખ કરી લેવામાં આવી છે. પોલીસે રિક્ષા, બુલેટ અને વિવિધ સ્કૂટર સહિત કુલ 13 વાહન ડિટેન કરી લીધા છે. ઉપરાંત બેફામ ડ્રાઇવિંગ કરનારાઓને કાયદાનો પાઠ ભણાવતા તેઓએ માફી માંગી ભવિષ્યમાં આવું કૃત્ય નહીં કરવાની કબૂલાત આપી હતી. દરમિયાન આ લોકોનો અન્ય એક વિડીયો પણ પ્રકાશમાં આવ્યો છે, જેમાં એક સાયકલ ચાલક સાથે ટુ વ્હીલરો દોડતા દેખાય છે. આખરે આ પ્રકરણમાં સિટી એ ડિવિઝન પીઆઈ નિકુંજ ચાવડાની આગેવાનીમાં સિટી એ ડિવિઝન પોલીસ દ્વારા ગણતરીના સમયમાં આ લોકોને ઝડપી લઈ ઉદાહરણરૂપ કાર્યવાહી કરવામાં આવી છે. પરમદી રાતે અમે અમારી ગાડી લઈને ફૂલ સ્પીડે નીકળ્યા હતા. હવે આવી ભૂલ કોઈથી નહીં થાય. પરમદી રાતે અમે અમારી ગાડી લઈને ફૂલ સ્પીડે નીકળ્યા હતા. હવે આવી ભૂલ કોઈથી નહીં થાય. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.